નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. 16 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં હવે ખરાખરીની ટક્કર જામશે. ભાજપમાંથી પૂર્ણેશ મોદી જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમારને મેદાને ઉતારવામાં આવ્યા છે. સુરતમાં ચિરાગ ગોટીની ધરપકડ વચ્ચે ભાજપના બે નેતાઓ સામસામે. નંદલાલ પાંડવે વિનુભાઈના નિવેદનને ટાંકીને કહ્યું કે જો વાસ્તવમાં કોઈ ગેંગ સક્રિય નથી તો ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષને કઈ રીતે હેરાન કરી રહ્યા છે. તો વળતા જવાબમાં મોરડિયાએ કહ્યું કે નકારાત્મકતા ફેલાવતા આવા નેતાઓ સામે પક્ષે પગલાં લેવા જોઈએ. રાજકોટ પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટમાં દેશવ્યાપી 400 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે. આરોપીઓએ ગોંડલના માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ભાડે આપી કરોડોના વ્યવહારો કર્યા. પોલીસે કુલ 6 ની ધરપકડ કરી 4 ની શોધખોળ શરૂ કરી છે. ભવનાથના મિની કુંભમાં ભક્તિના પ્રવાહ વચ્ચે સાધુનું હિંસક વર્તન. ખુલ્લી તલવારથી શ્રદ્ધાળુને દોડાવ્યા, સૂતેલા લોકોને માર માર્યો અને કપિરાજથી પણ હુમલો કરાવી બચકા ભરાવ્યા. દહેશત વચ્ચે પોલીસે સાધુની અટકાયત કરી. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ચાની કિટલી પર બેસવાની ના પાડતા 3 શખ્સોએ કિટલીવાળાના પગમાં ગોળી ધરવી. ઇજાગ્રસ્તના આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.